માય યુટ્યુબ ફેમિલી કેમ છો બધાએ બધાને હર હર મહાદેવ ગુડ મોર્નિંગ સવારે જે સ્નાન કરી લઈ કેવા સરસ મજાના લાગે પણ હું તો આવી જ લાગુ પતિદેવ મને હંમેશા કહેતા હોય દિયા તું નાશ કે નતા ચૂપ રહ્યો મેં તો તમારું કામ કરો તમે બહુ રૂપાડા એટલે મારા સામે હોશિયારી ન મારતા જાઓ કિચનમાં આવીને મેં મારા પૌવા બટેકાનો નાસ્તો કર્યો પાર્લરમાં આવી આજે હેર કટિંગ હતો આઈબ્રો હતો અને વેક્સ હતો એ કરતે કરતે 12:30 થઈ ગયા મારી તો જિંદગી આમાં ચાલે બપોરની રસોઈ બનાવી પછી સાંજના પતિદેવે મને કોલ કર્યો આજે પતિદેવે કોલ કર્યો તો મેં નહોતો કીધો મને કે દિયા તો રસોઈને બનાવજે તને બહાર તેડી આવીશ મેં તો ક્યાં તેડી આવશો મેં તો મને લાઇટ ભૂખ છે એટલે કોઈ એવું ભારી ભરકમ ખાવાનું નહીં ખાઉં અને હજી તો કાલે જ વિચાર કરતી હતી કે બધાને બહુ બોલ નહીં કરું અને થોડું ઓછી માત્રામાં ખાઈશ પણ આજે જ મારી સામે આવી ગયો આ બર્ગર એ ભગવાન કેમ પોતાને કંટ્રોલ કરો યાર આ બધું પતિદેવ મને એવું લાગે છે કે પતિદેવ ચાઈ મને આવું બધું ખરાવે કે હું જીડી નથી આવને ઓટોમેટિક મને કીધા પર રાખે જાડી અને ખવડાવ્યા પર રાખે સાચો કહેજો કે એની જ વાંક કહેવાય ને કે મને લઈ આવે છે આવી બધી જગ્યાએ ન લઈ આવ્યા જોઈએ હું તો પછી ખાઉં ને યાર મારાથી કંટ્રોલ ન થાય બર્ગર ખાઈ પી પેટ ટનાટન કરી અને આવી ગયા બહાર ભૂતના નજારા તો જુઓ સાંજના છે ને બહુ મજા આવે બહાર નીકળવાની હવે હું ક્યાં કને આવી છું આ ઘર જો સૌથી પહેલાં તો તમે આવું ઘર હોય તો ક્યાં આપણે બહાર ફરવા જવાની જરૂર પડે તમને ખબર હશે કે હું માધા પર પાર્લર શીખવા જતી હતી એ નહીં એનામાં જે ભાભી આવતા હતા મનીષા ભાભી કરીને મારી સાથે એ પણ પાર્લરનું કામ કરે હું પણ પાર્લરનું કામ કરું તો બોન્ડિંગ વધારે જરાક જામે છે તો આ ઘર તમે જોયું અને આ ઝૂલામાં બેસતી બેસતી મને વોમિટ જેવું થતું હતું યાર મેં કીધું આ ખતરનાક પણ જગ્યાને જોઈ અને આંબા યાર ઘરમાં આંબા ઉગે વિચાર તો કરો યાર કેવું સરસ મજાનું ઘર પતિદેવ એના ટોપા માર્યા સરસ મજાના હિતેશભાઈ એના ટોપા માર્યા મનીષા ભાભી એના ટોપા માર્યા અને મેં મારા ટોપા બસ ટોપા મારીને થોડોક તરસ લાગી હતી પાણી ના પીધો પણ મેં તો કોફી બનાવી દો કોફી પી લઈ બધાએ કોફી પીધી એમ કરતાં હવે બહુ લેટ થઈ ગયો છે પતિદેવ બસ કરો કેટલા ટોપા મારશો 3 વાગે છે આઈ થિંક ફાઇનલી 3:30 આ એવો કંઈક થતો હતો પછી અમે ભુજમાંથી બહાર નીકળ્યા મીન્સ કે માધા પરથી બહાર નીકળ્યા ટૂંકમાં માધા પર ગયા હતા અને આ નજારા